વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં હવાલા શરૂઆત કરી હતી અને એમાં 25 હવાલા જોયા હતા. આગળ હવે બીજા હવાલા જોઈએ તો 26મો હવાલો સામાન્ય અનામત. તો એની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામતના શીર્ષક હેઠળ આપણે શું કરીશું, એને દર્શાવીશું. 27મો હવાલો ઘસારા ફંડ આપેલ હોય ત્યારે મિલકતનો ઘસારો. જો ખાલી મિલકતનો ઘસારો કીધો હોય તો આપણે તૈયાર કર્યું હતું કે એક અસર વેપાર અથવા નફા નુકસાનમાં ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ. પરંતુ દાખલાની અંદર તમને જો ઘસારા ફંડ આપેલ હોય અને મિલકતનો ઘસારો ગણવાનો હોય તો એક અસર વેપાર અથવા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જો કારખાનાની મિલકત હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ અને ઓફિસની મિલકત હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ઘસારા ફંડમાં ઉમેરવાનું. આ અસર બદલાઈ ગઈ, બરાબર. 28મો હવાલો અન્ય રીતે ગયેલ માલની નોંધ. ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય તો પછી એ ચોરીથી થાય, આગથી થાય, ઉપાડથી જાય, ધર્માદાથી જાય, કોઈ પણ રીતે માલ જાય તો એની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો. દાખલા તરીકે ચોરીથી માલ ગયો તો ચોરીથી માલ જાય તો એક તો ધંધામાંથી માલ જાય, આથી વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી એટલી ઘટશે અને ધંધા માટે એટલું નુકસાન કહેવાય, આથી નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચ કે નુકસાનના શીર્ષક હેઠળ ચોરીથી ગયેલ માલ આપણે શું કરીશું, નુકસાન દર્શાવીશું. એવી રીતે આગ લાગે તો આગથી માલ જાય તો એ પણ ધંધા માટે શું કહેવાય, નુકસાન. આથી એક અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ કરીશું. 29મો હવાલો યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલથી મજૂરી ખાતે નોંધી હોય. હવે યંત્ર ગોઠવવાની મજૂરી 11મા ધોરણમાં આપણે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. તો યંત્ર ગોઠવવાનો ખર્ચ એ કેવો કહેવાય, મૂડી ખર્ચ કહેવાય. તો એ શેમાં ઉમેરવો જોઈએ, મિલકતમાં ઉમેરવો જોઈએ. એના બદલે ભૂલથી આપણે મજૂરી એટલે કે મહેસૂલી ખર્ચ ખાતે નોંધ્યો હોય. તો આ ભૂલ સુધારવા માટે તમારે શું કરવાનું, તો એક અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ તમે જે મજૂરી દર્શાવીએ છે ખરીદીને લગતા ખર્ચના શીર્ષક હેઠળ તેમાંથી બાદ કરીશું અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રમાં શું કરી દેવાનું, ઉમેરી દેવાનું. ઓકે, તો અહીં સુધી આપણા હવાલા એવા હતા કે જેની બે અસર જ થતી હતી. પરંતુ ઘણી વખત અમુક હવાલા એવા પણ જોવા મળે કે જેની બે કરતાં વધુ અસર જોવા મળતી હોય, તો જેને આપણે વિશિષ્ટ હવાલા પણ કહી શકીએ. તેમાં પહેલો હવાલો છે કે ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય. એટલે કે આપણે ખરીદી પરત થઈ હોય, ખરીદેલો માલ પરત કર્યો હોય તો એને ખરીદ પરત તરીકે નોંધવાને બદલે વેચાણ તરીકે નોંધ્યો હોય. તો આની કેટલી અસર થશે, 4 અસર થશે. પહેલી અસર, ભૂલથી તમે જે વેચાણ નોંધ્યું હતું તો વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ કરીશું અને વેચાણ ઘટે તો દેવાદારો પણ ઘટે. આ સૂત્ર યાદ રાખવાનું. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરીશું. ખરેખર ખરીદ પરત હતું તો ખરીદી ઘટે. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરીશું અને ખરીદી ઘટે તો લેણદારો પણ ઘટે. ચોથી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરીશું. એટલે કે ખરીદ પરત ભૂલથી વેચાણ નોંધ તરીકે નોંધ્યું હોય તો કેટલી અસર આવશે, 4 અસર. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ.
પાકા સરવૈયામાં લેણદારોમાંથી બાદ અને પાકા સરવૈયામાં દેવાદારોમાંથી બાદ. ઓકે. 31મો હવાલો. વેચાણ માલ પરતની નોંધ ખરીદ નોંધમાં થઈ હોય, એટલે કે વેચેલો માલ પરત આવ્યો હોય તો વેચાણ પરત તરીકે નોંધવાને બદલે ભૂલથી આપણે ખરીદી સમજીને નોંધ કરી હોય તો એની પણ 4 અસર. એક અસર, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું, અને ખરીદી ઘટે તો લેણદારો પણ ઘટે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરવાનું. અને હવે ખરેખર વેચાણ ઘટ્યું હતું તો વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ થશે, અને વેચાણ ઘટે તો દેવાદારો પણ ઘટે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થશે. 32મો હવાલો. ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય, એટલે કે ઉધાર ખરીદી હોય, ભૂલથી આપણે એને વેચાણ સમજીને નોંધ કરી હોય તો એની પણ કેટલી અસર આવશે? 4 અસર. પહેલી અસર, વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરો, અને વેચાણ ઘટે તો દેવાદાર પણ ઘટે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરો. હવે ખરેખર ઉધાર ખરીદી હતી તો ખરીદી વધે. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો, અને ખરીદી વધે તો લેણદારો પણ વધે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો. તો આ 3 હવાલા કેવા આવ્યા? 4 અસરવાળા આવ્યા. તેત્રીસમો હવાલો. ઉધાર વેચાણની નોંધ ખરીદ નોંધમાં થઈ હોય, એટલે કે ઉધાર વેચાણ આપણે કર્યું હોય એને વેચાણ તરીકે નોંધવાને બદલે આપણે એને શું સમજ્યા? ખરીદી સમજીને ખરીદી તરીકે નોંધ કરી હોય તો એની પણ કેટલી અસર આવશે? 4 અસર આવશે. એક અસર, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો. બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરો. ત્રીજી અસર, વેચાણ વધે, આથી વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો, અને વેચાણ વધે તો દેવાદારો પણ વધે. ચોથી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરો. એટલે કે ઉધાર વેચાણ હોય તો વેચાણ વધે, આથી વેચાણમાં ઉમેરો, દેવાદારોમાં ઉમેરો, અને ભૂલથી ખરીદી તરીકે નોંધ્યું હતું તો ખરીદીમાંથી બાદ કરો અને લેણદારોમાંથી બાદ કરો. 34મો હવાલો. રોકડ શિલ્લકમાં અમુક રૂપિયાની નોટ ખોટી મળે, અથવા છૂટા કરાવતા ખોટા નોટ, ડુપ્લિકેટ નોટ મળે, અથવા ફાટેલી નોટ મળે, આવો કોઈ હવાલો આપ્યો હોય તો એની એક અસર, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પરચુરણ નુકસાન તરીકે દર્શાવાશે, અને બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લકમાંથી બાદ થશે. ધારો કે તમને એવું કીધું હોય 1000ના છૂટા કરાવ્યા, જેમાંથી 10ની એક નોટ ખોટી નીકળી, તો 10 રૂપિયા શું કહેવાય? નુકસાન. આથી એક અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરચુરણ નુકસાન હેઠળ 10 રૂપિયા, અને બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે રોકડ શિલ્લક આપી હોય એમાંથી 10 રૂપિયા શું કરી દઈશું? બાદ કરી દઈશું. 35મો હવાલો. બેંકમાં વટાવેલ લેણી હુંડી નકરાય ત્યારે. બહુ સારો હવાલો. 2 થી 3 વખત બોર્ડની પરીક્ષામાં રિપીટ થઈ ચૂક્યો છે. એટલે કે બેંકમાં આપણને જે પણ લેણી હુંડી મળી હોય એ લેણી હુંડી આપણે બેંકમાં વટાવી હોય અને પાક્યા તારીખે નકરાય, તો લેણી હુંડી નકરાય એટલે આપણે શું કરીશું? દેવાદારો અથવા ગ્રાહકોને પાછી આપીશું, એટલે કે દેવાદારો આપણા વધે. આથી એક અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરીશું, અને બેંકમાં જે હુંડી વટાવી હતી એ નકરાવાથી બેંક શિલ્લક શું થાય? ઘટે. આથી બીજી અસર આપણે લખીશું, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બેંક શિલ્લકમાંથી બાદ કરીશું. પરંતુ ઘણી વખત દાખલામાં બેંક શિલ્લકના બદલે જો બેંક ઓવરડ્રાફ્ટ હોય
તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટમાં ઉમેરવાનું. બરાબર છે. આ ખાસ યાદ રાખજો. શિલ્લક હોય તો બાદ કરવાનું, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો પ્લસ કરવાનું. બરાબર. એ પછીનો હવાલો, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ નોંધવાનું બાકી હોય. તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે બેંક પાસેથી આપણે ઉછીની લીધેલી રકમ, તો એનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. તો એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. 37મો હવાલો, માંડી વાળેલ જાહેરાત ઉપલક ખાતું. ઉપલક એટલે કામ ચલાઉ ખાતું. મોટા પાયે આપણે જાહેરાત ખર્ચ કર્યો હોય અને એને આપણે ધીમે ધીમે એ ખર્ચ શું કરીશું? માંડી વાળીશું. આથી એને જાહેરાત ઉપલક ખાતું આપણે કહીએ છીએ. તો એક અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ખર્ચ કે નુકસાન તરીકે, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જાહેરાત ઉપલક ખાતામાંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. દાખલા તરીકે 50,000 જાહેરાત ઉપલક ખાતું તમને આપ્યું હોય, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે જાહેરાત ઉપલક ખાતું દર્શાવીશું. હવે હવાલામાં તમને કીધું હોય કે જાહેરાત ઉપલક ખાતું 5 વર્ષમાં માંડી વાળવાનું છે, તો 50,000 5 બાકી એટલે કે 10,000 દર વર્ષે તમારે શું કરવા પડે? માંડી વાળવા પડે. તો આ 10,000ની એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે જાહેરાત ઉપલક ખાતું 50,000થી દર્શાવ્યું હતું, એમાંથી 10,000 બાદ કરીશું, 12 દર્શાવશે 40,000. અને 10,000ની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. 38મો હવાલો, નકરાયેલ લેણી હુંડી. ઉપર આપણે કેવો હવાલો આવ્યો? બેંકમાં વટાવેલી હોય અને નકરાય. અહીંયા માત્ર તમને કીધું કે આપણી જોડે ઊંડી પડી હોય અને એ ઊંડી નકરાય, તો એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરવાની. કારણ કે આ નકરાયેલી ઊંડી આપણે શું કરીએ છીએ? ગ્રાહકને પાછી આપીએ છીએ, દેવાદારને પાછી આપીએ છીએ. આથી દેવાદાર વધે. અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુથી લેણી હુંડીમાંથી બાદ કરો. આપણી જોડે જે લેણી હુંડી હતી એમાંથી હુંડી નકરાઈ, આથી લેણી હુંડી શું થાય? ઘટાડો થાય. આથી લેણી હુંડીમાંથી બાદ કરે. એટલે કે બંને અસર ક્યાં આવી? પાકા સરવૈયામાં આવી. અને એ પણ કઈ બાજુ આવી? મિલકત લેણા બાજુ જ આવી. ઉપરનો આપણો હવાલો એવો હતો 35મો, એમાં પણ બંને અસર પાકા સરવૈયામાં જ હતી અને એ પણ મિલકત લેણા બાજુ, અને જો ઓવરડ્રાફ્ટ હોય તો એક અસર મૂડી દેવા બાજુ હતી. બરાબર. 39મો હવાલો, વેચાણ શેરો કરેલ હુંડી નકરાય. એટલે કે આપણને કોઈ હુંડી મળી હોય ને એ હુંડી આપણે કોઈ ત્રાહિત પક્ષકારને વેચાણ શેરો કરી આપી હોય, તો એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પ્લસ, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ. એટલે કે દેવાદારોએ વધે અને લેણદારો પણ આપણા શું થાય? વધે. 40મો હવાલો, ફર્નિચરનું વેચાણ ભૂલથી વેચાણ નોંધમાં નોંધ્યું હોય. ફર્નિચર એટલે કે મિલકત, તો મિલકતનું વેચાણ તરીકે નોંધવું જોઈએ ને, એના બદલે ભૂલથી આપણે માલના વેચાણ તરીકે એને નોંધ્યું છે. તો એક અસર વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચરમાંથી બાદ. ઓકે. તો આપણા અભ્યાસક્રમમાં જે પણ હવાલા હતા એ મોટા ભાગના બધા જ હવાલા મેં આવરી લીધેલા છે. આ હવાલા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવાલા તમે તૈયાર કરતા રહ્યો છો. હવે આગળ બીજો પ્રશ્ન એ આવે કે કાચા સરવૈયામાં આપેલ ખાતાની બાકીઓ વાર્ષિક હિસાબમાં ક્યાં દર્શાવવી? હવે આ પ્રશ્ન ખરેખર તો 11મામાં તમે શીખીને આવ્યા છો, પરંતુ 11માનો પાયો મોટાભાગના વિદ્યાર્થીઓને વાર્ષિક હિસાબમાં કાચો જ છે. એટલા માટે આપણે એને અહીંયા રિપીટ કરીએ છીએ. તો કાચા સરવૈયાની
હંમેશા એક જ બાકી દર્શાવાય. કેટલી બાકી? એક બાકી. તો જોઈ લઈએ એને. તમને ખરીદી અથવા વ્યવસ્થિત ખરીદી આપી હોય તો એ ક્યાં દર્શાવીશું? વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. ઉત્પાદન અથવા કારખાનાના ખર્ચા આપ્યા હોય તો એની પણ ઉધાર બાકી જ હોય. આથી વેપાર ખાતાની ઉધાર બાજુ પર દર્શાવાશે. કાચો નફો અથવા વેપાર ખાતાની જમા બાકી તમને કાચા સરવૈયામાં આપી દે તો આની તમને બાકી હોય કઈ? જમા. આથી આને દર્શાવીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. જો કાચા સરવૈયામાં કાચી ખોટ અથવા વેપાર ખાતાની ઉધાર બાકી આપી દે તો ક્યાં દર્શાવવાનું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. મિલકતનો ઘસારો. હવે ઓફિસની મિલકત હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને કારખાનાની મિલકત હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર. છઠ્ઠો વિગત, મૂડી પર વ્યાજ. ભાગીદારોને પગાર, ભાગીદારને કમિશન, ભાગીદારને બોનસ આવી વિગત આપી હોય તો એ ક્યાં દર્શાવવાની? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ પર વ્યાજ આપ્યું હોય, ઉપાડ આપ્યો હોય તો નફા નુકસાન ઉપાડ પર વ્યાજ આપ્યું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર. સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક ક્યાં દર્શાવીશું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. સ્ટેશનરીનો આખર સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ કાચા સરવૈયાની બાકી છે વિદ્યાર્થી મિત્રો, એટલે એક જ અસર આવશે. વેપાર ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. હવે વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને કાચા સરવૈયામાં આપેલા હોય તો તેવા સંજોગોની અંદર વેપાર ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ અને ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. ઘસારા ફંડ જેની હંમેશા જમા બાકી હોય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. જાહેરાત ઉપલબ્ધ ખાતું આની હંમેશા ઉધાર બાકી હશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ઉમેદવારનું પ્રીમિયમ અથવા શિખાઉ કામદારનું પ્રીમિયમ, એપ્રન્ટિસ પ્રીમિયમ આવી કોઈ વિગત આપી હોય તો એની તમને જમા બાકી આપી હશે જે આપણે લખીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ. પ્રોવિડન્ટ ફંડ અથવા નિવૃત્તિ ફંડ અથવા કર્મચારીનું ફંડ આવો શબ્દ આપ્યો હોય તો તેને ક્યાં લખવાનું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને આની જમા બાકી હોય. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અથવા નિવૃત્તિ ફંડમાં ફાળો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પ્રોવિડન્ટ ફંડ કે નિવૃત્તિ ફંડના રોકાણો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરો. તો આ ચાર બાકીઓ એવી છે, પ્રોવિડન્ટ ફંડ કે, નિવૃત્તિ ફંડ કે, કર્મચારીનું ફંડ કે, તો પીએફ કે, તો આ બધાનો મિનિંગ શું છે? એક જ. ફંડ એટલે જમા બાકી મૂડી દેવા બાજુ, ફાળો ખર્ચ ઉધાર બાકી નફા નુકસાન ઉધાર, ફંડના રોકાણો મિલકત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. હવે અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. રોકાણોનું વ્યાજ એટલે કે આવક, આથી નફા નુકસાનની જમા બાજુ દર્શાવે, પરંતુ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ દર વર્ષે પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય છે, એ દર વર્ષે આપણને મળતું નથી. આથી એની અસર ક્યાં આપીશું? પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરો થશે. બરાબર છે. સામાન્ય અનામત તો એની જમા બાકી હોય
આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. જાહેર થાપણો, તો એ પણ જમા બાકી હશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે બિન ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ દવા. ચૂકવવા પાત્ર દાવાની રકમ, એટલે કે કોઈ પણ દાવો હોય અને એ આપણે ચૂકવવાનો હોય, આથી એ શું કહેવાય? દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાના બાકી ખર્ચા, આ પણ દેવું કહેવાય, પણ આ કેવું? ચાલુ દેવું કહેવાશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. અગાઉથી ચૂકવેલા ખર્ચા, હવે અગાઉથી ખર્ચ ચૂકવ્યો હોય અને એને પાછો આપણે માગીએ તો મળે, આથી એ શું થયું? લેણું. અને લેણું હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એને દર્શાવાશે. મળવાની બાકી આવકો, દાખલાથી તમને એમ કીધું કમિશન મળવાનું બાકી, તો આપણા માટે શું કહેવાશે? લેણું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી મળેલ આવકો, તો અગાઉથી આવક મળી હોય એ આપણા માટે શું કહેવાય? દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ઉપલબ્ધ ખાતાની, એટલે કે કામ ચલાઉ ખાતાની ઉધાર બાકી આપી હોય તો મિલકત લેણા બાજુ, અને જો જમા બાકી આપી હોય તો મૂડી દેવા બાજુ. આખરનો સ્ટોક, છેવટનો સ્ટોક, અંતિમ માલનો સ્ટોક, આવો કંઈ સ્ટોક આપ્યો હોય તો એ ક્યાં લખાવીશું? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બેંક શિલ્લક અથવા બેંક પ્રત્યે લેણું, તો આ આપણી શું કહેવાય? ચાલુ મિલકત. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એને દર્શાવીશું. બેંક ઓવરડ્રાફ્ટ અથવા બેંક પ્રત્યે દેવું, તો એ પણ ક્યાં દર્શાવીશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કિસાન વિકાસ પત્રો, રાષ્ટ્રીય બચત પત્રો, પોસ્ટ ઓફિસમાં બચત ખાતું, બેંકમાં એફડી, આવી કોઈ મિલકત આપી હોય તો એની ઉધાર બાકી હોય, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ગાલખાદ અનામત, ડૂબત નિધિ, હવાલો ન આપ્યો હોય ત્યારની વાત છે, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. અને છેલ્લું, ભાડા પટ્ટાનું મકાન અથવા ભાડા પટ્ટાની મિલકત, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એટલે કે પેલા નમૂના જો કદાચ તૈયાર ન થયા હોય ને તો પણ આ 33 બાકીઓ તમે યાદ રાખો ને કે ક્યાં દર્શાવાય, તો પણ તકલીફ પડે નહીં. તો આ વાત થઈ કે કાચા સરવૈયાની જે એક એક અસર આપવાની છે એ એક અસર કઈ રીતે ક્યાં આપવી એ આપણે ચર્ચા કરી. હવે ઘણી વખત તમને જે રકમ આપી હોય છે એ રકમની અંદર કાચું સરવૈયું ખાતા સ્વરૂપે અને પત્રક સ્વરૂપે, આમ બે રીતે રકમ આપવામાં આવે. ખાતા સ્વરૂપે આપ્યું હોય ત્યારે તો ઉધાર બાકી રકમ રૂપિયા, જમા બાકી રકમ રૂપિયા, એવી રીતે આપેલું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને તકલીફ પડતી નથી. પરંતુ પત્રક સ્વરૂપે કાચું સરવૈયું આપ્યું હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓને એ તકલીફ પડે કે કયા ખાતાની કઈ બાકી હોય. તો જ્યારે પણ સંયુક્ત રીતે બાકીઓ આપી હોય કાચા સરવૈયામાં, જેને બીજા શબ્દમાં હું કહું છું પત્રક સ્વરૂપે, તો એ બાકી કઈ એ નક્કી કરવા માટે અહીંયા ચર્ચા કરીએ. તો મૂડી અને ઉપાડ. જનરલી વિદ્યાર્થી શું કરે? મૂડી એટલે પહેલું ખાતું અને ઉપાડ એટલે બીજું ખાતું. તો અહીંયા ઉધાર બાકી અને જમા બાકી આવું ખાનું હોય તો કે મૂડીની ઉધાર બાકી અને ઉપાડની જમા બાકી, તો આ વસ્તુ એની શું થાય? ખોટી પડે. બરાબર. એટલા માટે મૂડી એ શું છે પેઢી માટે? તો ભાગીદાર પ્રત્યેનું દેવું છે, આથી એની જમા બાકી હોય, જ્યારે ઉપાડ એ પેઢીનું ભાગીદાર પ્રત્યેનું લેણું છે, આથી એની ઉધાર બાકી હોય. તો ઉપાડની ઉધાર બાકી અને મૂડીની જમા બાકી. ખરીદી અને વેચાણ, તો ખરીદીમાં માલ આવે તો ઉધાર, આથી ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય, જ્યારે વેચાણની હંમેશા જમા બાકી હોય. માલ પરત અથવા ખરીદ પરત, વેચાણ પરત, તો ખરીદેલો માલ
પરત જાય, જ્યારે વેચેલો માલ પરત આવે. તો વેચેલો માલ પરત આવતો હોવાથી એની કઈ બાકી હોય? આવે તો ઉધાર, એટલે કે વેચાણ પરતની ઉધાર બાકી હોય, જ્યારે ખરીદ પરતની જમા બાકી હોય. દેવાદારો ગ્રાહકો અને લેણદારો કે વેપારીઓ. તો દેવાદારો અથવા ગ્રાહકો એ આપણા માટે શું કહેવાય? લેણું. આથી એની હંમેશા ઉધાર બાકી હોય, કારણ કે એમની પાસેથી આપણી જોડે શું થશે? રૂપિયા આવશે. જ્યારે લેણદારો કે વેપારીઓને આપણે રૂપિયા શું કરવાના હોય છે? ચૂકવવાના હોય છે, એટલે કે જાય. આથી લેણદારો અથવા વેપારીઓની કઈ બાકી હોય? જમા બાકી હોય. દેવું લેણું. તો લેણું એટલે કે આપણા પાસે એટલી મિલકત સ્વરૂપે રૂપિયા આવે, આથી ઉધાર બાકી. અને દેવું આપણી પાસેથી રૂપિયા જાય, જમા બાકી. ગાલખાદ અને સકમન લેણા અનામત. તો ગાલખાદ ધંધાનું નુકસાન છે, આથી નફા ઉધાર બાકી હોય, જ્યારે સકમન લેણા અનામત એની કઈ બાકી હોય? જમા બાકી હોય. વટાવ અનામત. તો લેણદાર વટાવ અનામત એટલે કે લેણદારો ઉપર વટાવ અનામત રાખ્યું હોય તો એની ઉધાર બાકી હોય, જ્યારે દેવાદારો પર વટાવ અનામત રાખ્યું હોય એની કઈ બાકી હોય? જમા બાકી હોય. હુંડીઓ. તો લેણી હુંડીની ઉધાર બાકી, દેવી હુંડીની જમા બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અને પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ એ શું છે? દેવું, આથી એની જમા બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધા માટે શું છે? ખર્ચ, એની ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ શું છે? મિલકત, આથી એની ઉધાર બાકી. અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ એ આવક છે, આથી એની જમા બાકી હોય. રોકડ અને બેંક. તો રોકડ એ આપણી ચાલુ મિલકત છે, એની ઉધાર બાકી હોય, જ્યારે બેંક તમને ઓવરડ્રાફ્ટ કીધો હોય તો એ કઈ બાકી કહેવાય? જમા બાકી. અને રોકડ બેંક એ રોકડ અને બેંક એટલે રોકડની હંમેશા ઉધાર હોય તો બેંક પછી જમા જ થાય. વટાવ. આપેલો વટાવ ખર્ચ હોવાથી ઉધાર બાકી, મળેલો વટાવ આવક હોવાથી જમા બાકી. વ્યાજ અને ડિવિડન્ડ. તો ડિવિડન્ડ હંમેશા આપણને મળે, આવક જ હોય, આથી એની જમા બાકી. તો જે વ્યાજ આપ્યું હોય એની હંમેશા શું બની જશે? ઉધાર બાકી. લીધેલી લોન અને તેનું વ્યાજ. હવે લોન લઈએ તો એ લોન આપણા માટે શું કહેવાય? દેવું, આથી એની જમા બાકી હોય, જ્યારે એનું વ્યાજ આપણે શું કરવું પડે? ચૂકવવું પડે, આથી એ વ્યાજની કઈ બાકી હશે? ઉધાર બાકી. ખર્ચ કહેવાય. ધીરેલી લોન અને તેનું વ્યાજ. તો ધીરેલી લોન એ આપણી શું છે? મિલકત, આથી એની ઉધાર બાકી. અને એનું વ્યાજ આપણને શું થાય? આવક સ્વરૂપે મળે, આથી એની જમા બાકી હોય. ખર્ચ અને ચૂકવવાનો બાકી ખર્ચ. તો ખર્ચની હંમેશા ઉધાર બાકી, જ્યારે ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું હોવાથી એની કઈ બાકી રહેશે? જમા બાકી. આવક અને મળવાની બાકી આવક. તો આવકની હંમેશા જમા બાકી, જ્યારે મળવાની બાકી આવક એ આપણા માટે શું છે? લેણું, આથી ઉધાર બાકી. પરચુરણ ખર્ચા અને આવકો. તો પરચુરણ ખર્ચ, ખર્ચની ઉધાર બાકી, અને આવક કીધી હોય તો જમા બાકી. મિલકત અને મિલકતનું ઘસારા ફંડ. તો મિલકતની હંમેશા ઉધાર બાકી, જ્યારે મિલકતનું ઘસારા ફંડ એ જમા બાકી. બેંક ઓવરડ્રાફ્ટ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. તો બેંક ઓવરડ્રાફ્ટ એ શું કહેવાય? દેવું, જમા બાકી, જ્યારે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એ શું કહેવાય? ખર્ચ, આથી એની ઉધાર બાકી. ચાલુ મિલકતો અને જવાબદારીઓ. તો મિલકતોની ઉધાર બાકી અને જવાબદારીઓની જમા બાકી. તો જ્યારે પણ આ રીતે સંયુક્ત તમને આપ્યું હોય કાચું સરવૈયું બાકીઓ, કે જેને આપણે પત્રક સ્વરૂપે કહીએ છીએ, તો ત્યારે તમારે
આ જો તૈયાર કરેલું હશે તો એક પણ ભૂલ પડે નહીં. તો અહીં સુધી આપણે વાત કરી ખાતા અને પત્રકના નમૂના, હવાલા, કાચા સરવૈયાની એક એક અસર ક્યાં અપાય, સંયુક્ત રીતે કાચું સરવૈયું આપ્યું હોય તો એ કઈ રીતે દર્શાવવું, એટલે કે એની બાકી કઈ રીતે નક્કી કરવી. હવે આપણે દાખલા ઉપર આવીએ તો તમને અહીંયા દાખલાની રકમ મોટા ભાગે આવી રીતે આપવામાં આવશે. કાચું સરવૈયું આપ્યું હોય, નીચે હવાલા આપ્યા હોય. તો દાખલો કઈ રીતે ગણવો? તો વાર્ષિક હિસાબનો દાખલો ગણતા ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો પહેલું સ્ટેપ આપણું રહેશે, સૌ પ્રથમ કાચા સરવૈયામાં હવાલાની ટીક કરવી. એટલે કે તમને એવું કીધું હોય ફર્નિચર પર 10% ઘસારો ગણો, તો ઉધાર બાકીમાં તમને ફર્નિચર આપ્યું હોય એની ઉપર આપણે શું કરી દઈશું? નિશાની કરી દઈશું. આખર સ્ટોકનો હવાલો. હવે આખર સ્ટોકની બાકી તમને કાચા સરવૈયામાં ન આપી હોય તો આવા હવાલાની કોઈ ટીક કરવાની રહેતી નથી. અને આપણે આને કેવો હવાલો કહીશું? સ્વતંત્ર હવાલો. એટલે કે કાચા સરવૈયા ઉપર આ હવાલો આધાર રહેતો નથી. નંબર 2, ત્યારબાદ જરૂરી ખાતા અને પાકું સરવૈયું દોરવું. હવાલાની ટીક થઈ જાય એ પછી કાચા સરવૈયામાં જે બાકીઓ હોય એને ધ્યાનમાં રાખીને તમારે નક્કી કરવાનું કે કયા કયા ખાતા દોરવાના અને પાકું સરવૈયું દોરવાનું. હવે આના માટે જો કાચા સરવૈયામાં તમને ખરીદી, વેચાણ, આવાસ બાકીઓ આપી હોય તો તમારે શું બનાવવું પડે? વેપાર ખાતું બનાવવું પડે. ધંધાના ખર્ચા અને આવકો આપી હોય તો નફા નુકસાન ખાતું બનાવવું પડે. ભાગીદારને લગતા હવાલા આપ્યા હોય, ભાગીદારને લગતી બાકીઓ આપી હોય, ધારો કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, તો તમારે શું કરવું પડે? નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડે. દાખલાની અંદર મૂડી ખાતા તમને આપેલા હોય તો આપણે મૂડી ખાતા દોરીશું. દાખલામાં મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપેલા હોય તો ચાલુ ખાતા દોરીશું. મૂડી ખાતા સીધા જ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. બરાબર છે? અને પાકું સરવૈયું તો દરેક દાખલામાં બને. એ પછી ત્યારબાદ કાચા સરવૈયાની બાકીઓની એક એક અસર આપવી. ધારો કે તમે કાચું સરવૈયું વાંચવાનું શરૂ કર્યું, પહેલું જ આવ્યું કે મૂડી, તો ક્યાં દર્શાવીશું? મૂડી ખાતાની જમા બાજુ. ઉપાડ તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. હવે આ કાચા સરવૈયાની જ્યારે અસર આપો ત્યારે જેની ઉપર ટીક કરી હોય એ વિગત અંદરના ખાનામાં લખીશું અને જેની ઉપર ટીક નથી થઈ એ સીધું જ આપણે ક્યાં લખીશું? બહારના ખાનામાં. હવે જગ્યા કેટલી છોડવાની? ધારો કે તમે ખરીદી લખી તો ખરીદીમાં જનરલી 5 લીટી છોડી જ દેવાની, કારણ કે ખરીદીમાં ખરીદ પરત બાદ કરવાનું આવે. ધંધામાંથી અન્ય રીતે કોઈ માલ ગયો હોય તો બાદ કરવાનો આવે. બરાબર છે? અથવા કશું જ યાદ ના રહે તો એક ટીકે 2 લીટીઓ છોડી દેવી. દાખલાથી તમે ફર્નિચર છે તો ફર્નિચરમાં હવાલો હતો તો મિલકત લેણા બાજુ ફર્નિચર લખીએ 50,000, 2 લીટી છોડીને જ હવે ધારો કે મકાન આવ્યું તો મકાન લખીશું. બરાબર? ત્યારબાદ હવાલાની અસરો આપવી. અને હવાલાની 2 કે તેથી વધુ અસર હોઈ શકે. ઓછામાં ઓછી કેટલી અસર? 2. અને વધુમાં વધુ 4 અસર સુધીનો હવાલો તમને પૂછી શકે. નંબર 5, છુપા અથવા ગુપ્ત હવાલાની નોંધ આપવી. જનરલી તમને 12મા ધોરણની અંદર વધુમાં વધુ 7 હવાલા પૂછાય, એમાં 5 હવાલા તમને કાચા સરવૈયાની નીચે રકમ સ્વરૂપે આપ્યા હોય અને 2 હવાલા તમને છુપા કાચા સરવૈયામાં આપેલા જ હોય. તો નીચેના 5 હવાલા તો કરી દીધા. એ પછી તમારે શું કરવાનું? ગુપ્ત અથવા છુપા હવાલા. દાખલા તરીકે ભાગીદારની લોન આપી છે પણ એ લોનના વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી, તો આ તમારા માટે શું બને? છુપો હવાલો બને. બરાબર છે? તો આવી રીતે છુપા હવાલા આપવાના.
છુપાવાલાની પણ ઓછામાં ઓછી બે અસર તો હોય જ. અને છેલ્લે તમારે શું કરવાનું, સરવાળા કરી દેવાના. અને એ સરવાળા હંમેશા બંને બાજુ કેવા આવવા જોઈએ, સરખા આવવા જોઈએ. બરાબર. તો આ આપણા સ્ટેપ હતા. સૌ પ્રથમ કાચા સરવૈયામાં હવાલાની ટીક કરવી, ત્યારબાદ જરૂરી ખાતા અને પાકું સરવૈયું દોરવું, ત્યારબાદ કાચા સરવૈયાની બાકીઓની એક એક અસર આપવી, ત્યારબાદ હવાલાની અસર આપવી જેમાં ઓછામાં ઓછી બે અસર, વધુમાં વધુ ચાર અસર, છુપા અથવા ગુપ્ત હવાલાની અસરો આપવી, અને છેલ્લે તમારે શું કરવાના, સરવાળા કરવાના. તો આ હતી આપણી ચેપ્ટર 2, ભાગીદારીના વાર્ષિક હિસાબ, નાણાકીય પત્રકોની થિયરી. હવે આપણે આની ઉપરથી દાખલા શરૂ કરીશું. તો આવતી વખતથી દાખલા આપણે જોઈશું. ઓકે.